કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? આજે ગણિત વિજ્ઞાન માટે તમારા માટે જોરદાર ટાટ સેકન્ડરી, હાયર સેકન્ડરી, મેન્સ માટે જોરદાર પદ્ધતિ, એ પણ શોર્ટ ટ્રીકથી તમે ખાલી જોઈ લો. જો પહેલી પદ્ધતિ આગમન પદ્ધતિ, ઉદાહરણ દ્વારા નિયમ, બરાબર. નિગમન પદ્ધતિ, નિયમ દ્વારા ઉદાહરણ. વિશ્લેષણ એટલે યાદ રાખવાનું, અજ્ઞાત પરથી જ્ઞાત સમજવાનું, કે જટિલ સમસ્યાને નાના નાના ભાગમાં વહેંચવાનું. અને સંશ્લેષણ એટલે એને ભેગું કરવાનું, એટલે જ્ઞાત પરથી અજ્ઞાત. આ વિશ્લેષણ એટલે અજ્ઞાત પરથી જ્ઞાત અને સંશ્લેષણ એટલે જ્ઞાત પરથી અજ્ઞાત, બરાબર. પ્રયોગશાળા પદ્ધતિ, આ તો આપણે સમજીએ છીએ કે ગણિતની વિવિધ કીટો જે આ કીટ છે, બરાબર, એ કીટ અને જીઓ બોર્ડ દ્વારા સોફ્ટવેરની ભૂમિતિ અને આલેખની સમજ ડન. આ બાજુ વિજ્ઞાન પદ્ધતિ, પ્રયોગશાળા પદ્ધતિ, વિદ્યાર્થી પ્રયોગશાળાની પ્રેક્ટિકલ નોલેજ દ્વારા પોતે આની અંદર અમુક નિયમ હોય, અમુક સિદ્ધાંતોને તારવે છે. નિદર્શન પદ્ધતિ એટલે શિક્ષક આની અંદર પ્રયોગ કરીને વિદ્યાર્થીને પ્રોપર સમજાવે છે, જેને કહેવાય ડેમોન્સ્ટ્રેશન. વ્યાખ્યાન સહ નિદર્શન પદ્ધતિ, આ શિક્ષક સિદ્ધાંત સમજાવે અને નાના નાના પ્રયોગ પ્રમાણે એને પ્રમાણ આપે છે પ્રોપર સિદ્ધાંતનું. સ્વયંશોધક પદ્ધતિ, આને યાદ રાખવાનું કે વિદ્યાર્થીને રિસર્ચ કરવાનું આપવામાં આવે છે અને શિક્ષક એમાં ફેસિલિટેટર એટલે માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે. અને યોજના પદ્ધતિ એટલે આ બહુ મહત્વની પદ્ધતિ, જેમ પ્રોજેક્ટ પદ્ધતિ જેવી જ, કે વાસ્તવિક સમસ્યા પર જૂથ ચર્ચા, કે એ પ્રમાણે તમારે વ્યવહારવાદનો મહત્વનો મુદ્દો, જેમ કે કિલપટ્રી કે પ્રોજેક્ટ યોજના જેવી જ આ યોજના પદ્ધતિનું સરસ અમલીકરણ છે. તો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારે સરસ મજાની આવી પદ્ધતિ શાસ્ત્રની આવી બીજી બધી ટ્રીક જોવી હોય તો આજે જ જ્ઞાન લાઈવ શિક્ષણ ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.